અમરેલી જિલ્લાના ધારી ગીરમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ નેસમાં માલધારી તરીકે મંજૂરી મળતા વિવાદ સર્જાયો છે। આ મુદ્દે અન્ય માલધારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મીડિયા દ્વારા અર્જુન મોઢવાડિયાના મુદ્દે સવાલ કરતા જ તેમણે માઇક કાઢી નાખ્યું હતું અને જવાબ આપવાનું ટાળ્યું હતું। ધારીગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી પાણીયા રેન્જમાં લીલી પાણી નેસમાં રાજભા ગઢવીના પિતાના નામે વર્ષ 2023માં માલધારી તરીકેની અરજી કરવામાં આવી હતી। જોકે વન વિભાગ દ્વારા તે અરજી નામંજૂર કરવામાં આવી હતી, કારણ કે તેમના પિતાને સરકારે જમીન સાંધણી માટે આપી હતી અને રેવન્યુમાં મિલકત ન હોવી જોઈએ તેવી શરત હતી। થોડા દિવસો પહેલા ગત 22મી તારીખે રાજભા ગઢવી ફરી અરજી કરતા તેમને માલધારી તરીકે મંજૂરી મળી હતી। આ મંજૂરી મળતા જ અન્ય માલધારીઓમાં વિરોધનો વંટોળો ઉભો થયો હતો। કેટલાક માલધારીઓ ગાંધીનગર પહોંચી રજૂઆત કરી હતી કે મીડિયા સમક્ષ આવીને જણાવ્યું હતું કે અમને પણ મંજૂરી આપો, રાજભા જેટલા જ અમારી પાસે પુરાવા છે, વન વિભાગ અમને જવાબ આપતું નથી, આવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ મામલે વન વિભાગના ડીસીપી એફ સહિતના અધિકારીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા કે જવાબ આપવાનું ટાળવામાં આવ્યું હતું અને વન મંત્રીએ મૌન ધારણ કરી મીડિયાને જવાબ આપવાનું ટાળી ચાલતી પકડી હતી। રાજભા ગઢવીનો મુદ્દો છે કે ગીરમાં એમને મંજૂરી આપી, તેને લઈને સાહેબ આ વિસ્તારમાં માલધારીમાં વિરોધ થયો છે, શું કહેશો સાહેબ? માલધારીના વિશે અમને પણ આ બાબતે મંજૂરી આપી। રાજ્ય સરકારના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગીર પૂર્વની મુલાકાતે પહોંચ્યા હતા। મીડિયા દ્વારા રાજભા ગઢવીને મળેલી મંજૂરી અને માલધારીઓના વિરોધ અંગે સવાલ પૂછવામાં આવતા વન મંત્રીએ મૌન ધારણ કરી મીડિયાને જવાબ આપવાનું ટાળી ચાલતી પકડી હતી। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।